કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. લગભગ 44,000થી વધારે વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ આ બાબતે કરવામાં આવેલી છે. આજે તમામ વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12ના એમને જે પુરુષાર્થ એમને કર્યો છે એના માટે એમને ઉત્તમ પરિણામ મળે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે એમને અપીલ પણ કરું છું કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર કોઈ પણ જાતનું સ્ટ્રેસ લીધા વિના જે એમના તરફથી સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરવામાં આવી છે એમાં વિશ્વાસ રાખી અને એ પરીક્ષામાં બેસે ચોક્કસપણે એમને સારું પરિણામ મળશે અને પુનઃ આ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ શુભકામનાઓ એમની સફળતા બદલ આપું છું. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે. ખૂબ સુંદર વાતાવરણના અંદર આજે આ બાળકોનો અમે પ્રવેશ આપીએ છીએ. ખાસ કરીને 44,379 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા નહીં પણ અમે પરીક્ષા એક મહોત્સવ નામ આપ્યું છે અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તમામે તમામ જે આપણા બાકીના ડિપાર્ટમેન્ટ એ હેલ્થ વિભાગ હોય, એસટી વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, એ તમામે તમામ જે ડિપાર્ટમેન્ટ એમનું અમને સંકલન મળ્યું છે અને ખાસ કરીને અમારા જે અધ્યક્ષ સાહેબ પરીક્ષા સમિતિના આનંદ પટેલ સાહેબ પણ અહીં માતૃછાયાના અંદર હાજર હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે અને ખાસ કરીને 18મી માર્ચ સુધી આ પરીક્ષા ચાલશે. પરીક્ષાનું સંપૂર્ણ જે આયોજન અને એનું પરફેક્ટ રીતે અમે કરી લીધેલું છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે તૈયારી બહુ સારી છે, બધું વાંચેલું છે અને સેલ્ફ કોન્ફિડન્સ અને ડરવાનું નથી એ તૈયારી છે એક્ઝામ માટેની અને ફૂલ કોન્ફિડન્સથી આજે એક્ઝામ આપશો અને બાકી મહેનતનું ફળ તો મળવાનું જ છે. તો મહેનત કરેલી છે એટલે ડર નથી. મહેનત વિશે બસ પોતા પર વિશ્વાસ રાખો અને પોતાની મહેનત તમે કરેલી હશે તો પરિણામનો ડર નહીં હોય. બાકી પરિણામ અત્યારનું મેટર નથી કરતું, જિંદગીમાં કેટલા સક્સેસફુલ છો એ મેટર કરે છે. તો બોર્ડની એક્ઝામના રિઝલ્ટનું ટેન્શન ન લેવું જોઈએ, પોતાના ઉપર વિશ્વાસ રાખો અને આગળનું સપનું CA બનવાનું છે અને કોમર્સ રાખવાનું છે.